છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે અને ત્યારે કેટલાક હીરા ઉદ્યોગકારો આ મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ઠેરવી રહ્યા છે। ત્યારે આ ઉદ્યોગકારોમાં જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાનું નામ પણ સામેલ છે। ગોવિંદભાઈ ધોળકિયાએ મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ગણાવતા લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને સાંસદ આમને સામને પણ આવી ચૂક્યા છે। સુરત હીરા ઉદ્યોગ માટે મોટું નામ ધરાવતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ઘેરી મંદી માટે લેબગ્રોન ડાયમંડને જવાબદાર ઠેરવતા લેબગ્રોન સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ નારાજ થયા છે। રિયલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડને લઈ ઉદ્યોગકારો વચ્ચે જુબાની જંગ છેડાયો છે। હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે તેજી અને મંદી દુનિયાના કોઈ પણ દેશમાં આવે છે। હીરા ઉદ્યોગમાં છેલ્લા 60 વર્ષમાં લગભગ 5 થી 10 વાર મંદી આવી છે, પરંતુ તે મંદી ઓછા સમયગાળાની હોય છે। મંદી 2 થી 6 મહિના સુધી હોય છે, પરંતુ આ વખતની મંદી 2 વર્ષથી ચાલે છે। આ વખતે સંજોગ એકદમ અલગ છે। અમારા 60 વર્ષના અગાઉના અનુભવ પણ આ વખતે કામ આવતા નથી। આ મંદીનો પ્રકાર વૈશ્વિક મંદી નથી, આખો દુનિયામાં ઉદ્યોગોમાં સારું છે। આ મંદી એ લેબગ્રોનના હિસાબે આવી છે। તેમણે આગળ જણાવ્યું કે હું 2 વર્ષથી બધાને કહેતો હતો કે આ લેબગ્રોન ડાયમંડ છે, આ કિલોમાં અને ટનમાં વેચવાનો છે। 2 ટન, 4 ટન, 5 ટનના સોદા પણ થશે। ફક્ત જ્વેલરીમાં નહીં, પરંતુ અનેક જગ્યાએ એનો ઉપયોગ થશે। તમે કારમાં જાઓ ત્યારે લેબગ્રોન હશે, પ્લેનમાં જાઓ ત્યારે પણ લેબગ્રોન હશે, હોલમાં બેસો તો લેબગ્રોન હશે, બેડરૂમમાં જાઓ તો પણ લેબગ્રોન હશે, રસોડામાં જાઓ તો પણ લેબગ્રોન હશે। એવરીવેર તમને લેબગ્રોન છોડશે નહીં। છેલ્લા ઘણા વર્ષોથી લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિએ લેબગ્રોનના કારણે મંદી આવી હોય તે વાતને ફગાવી દીધી। તેમનું કહેવું છે કે મંદી આવવાનું મુખ્ય કારણ 2008 થી 2021 સુધી નેચરલ ડાયમંડ એક જ સાઇડ ચાલતા હતા। દરેક દેશમાં યુદ્ધ શરૂ થતા મંદી આવી છે। તેમનું આ નિવેદન ફ્રસ્ટ્રેશનના કારણે હોઈ શકે છે। નેચરલ ડાયમંડ જેવો જ સેમ છે। આ નેચરલ ડાયમંડના સમજો કે સાંસદ ગોવિંદભાઈ, જે એમનો વર્ષોથી આ બિઝનેસ છે, હું પોતે એક લેબગ્રોન ડાયમંડ આપો અને એક તમે એને નેચરલ ડાયમંડ આપો, અગર એ બેમાંથી કોઈ પણ વ્યક્તિ, હું કે એ પણ અમે અલગ ન કરી શકીએ। ખાલી એક ભગવાનને ખબર છે કે આ અર્થમાં બન્યો છે અને આ લેબમાં બન્યો છે, બાકી મશીનરી પણ પ્રોપર સચોટ જવાબ આપી શકતી નથી। તો લેબગ્રોન ડાયમંડ જે છે એનું એક માર્કેટ જે છે એ આખું અલગ જ બની રહ્યું છે। જ્યારે ડાયમંડ એસોસિએશનના આગેવાનનું કહેવું છે કે અત્યારે મોટાભાગના ડાયમંડમાં મંદીની સ્થિતિ છે, પરંતુ એ જરૂરથી કહી શકાય કે લેબગ્રોન ડાયમંડના કારણે ઘણા રત્ન કલાકારોને નોકરી મળી છે। એકંદરે જોઈએ તો 3 ડાયમંડની અંદર એવરેજ ડિમાન્ડો ઓછી જ છે, પરંતુ એક બાબત ચોક્કસ કહી શકીએ કે આના કારણે ગુજરાતની અંદર 15 લાખ કરતાં વધારે રત્ન કલાકારો ડાયરેક્ટ જોડાયેલા છે। એમના ફેમિલીને રોજગારી આ પરિસ્થિતિની અંદર જો કોઈ પૂરી પાડી હોય તો એસટીએસપી ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડે પાડી છે। આ તરફ લેબગ્રોન ડાયમંડના ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોનું કહેવું છે અત્યારે તો લેબગ્રોન ડાયમંડના કારણે જ તેમની રોજીરોટી ચાલી રહી છે। રત્ન કલાકારોએ પણ ગોવિંદ ધોળકિયાના નિવેદન પ્રત્યે અસહમતિ વ્યક્ત કરી। લેબગ્રોન ડાયમંડમાં તો અમે 7-8 વર્ષથી કામ કરીએ છીએ, પણ કોઈ અમને તકલીફ નથી, સારી રોજીરોટી મળે છે। એ જે નિવેદન આપ્યું એ તદ્દન ખોટું છે। અત્યારે અમે આની પર જ નિર્ભર છીએ, લેબગ્રોન ડાયમંડ તરફથી જ, અને અમને સારું વળતર મળે છે। આમાં અમને કોઈ તકલીફ નથી અને સારું કામ મળી રહે છે। હું અત્યારે 8 થી 9 વર્ષથી કામ કરું છું, હજી સુધીમાં મારે ક્યારે એવું કઈ આવ્યું નથી કે આજે મંદીનો માહોલ છે કે આ ખોટું અફવા ફેલાવે છે બધા, એ બધું ખોટું છે। પણ અત્યારે જે પોઝિશન છે ને બહુ સારામાં સારી છે। અમે આજ 9 વર્ષથી કામ કરું છું, મને કોઈ દી એવું નથી થયું કે આજે ખરાબ પોઝિશન આવી છે। અને જ્યારથી લેબગ્રોન ડાયમંડ સુરતમાં આવ્યું છે ત્યારથી લગભગ પીડીઆર સારામાં સારો આવ્યો છે। અત્યારે સુરત ટેક્યું હોય તો લેબગ્રોનના હિસાબે ટેકી રહ્યું છે, અને જે ગોવિંદ કાકાનું નિવેદન છે એ હાવ પાયા વિહોણું લાગે છે। હીરા ઉદ્યોગ છેલ્લા 60 વર્ષની સૌથી મોટી મંદીમાં સપડાયો છે। જો કે ઘણા ઉદ્યોગકારો હવે લેબગ્રોન ડાયમંડ તરફ વળી ગયા છે। સુરત શહેરમાં નાના મોટા અંદાજે 8000 હીરાના કારખાના આવેલા છે, જેની સંખ્યા 4 વર્ષ પહેલા માત્ર 350 હતી। છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી જોવાઈ રહી છે। તેમ છતાં હાલમાં 5200 કારખાનાઓમાં લેબગ્રોન ડાયમંડનું કટ અને પોલિશિંગનું કામ શરૂ થયું છે। એટલે કે 8000 કારખાનાઓમાંથી 65% કારખાનામાં લેબગ્રોન ડાયમંડ ઘસવામાં આવી રહ્યા છે। બીજી તરફ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે।
સુરત શહેરમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કાર્યરત છે. લેબગ્રોન ડાયમંડની જ્વેલરીમાં વધારો થતા 450માંથી 40 જેટલી કંપનીઓ દ્વારા પણ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ઘણા ઉદ્યોગકારોનું કહેવું છે કે લોકો લેબગ્રોન ડાયમંડ સ્વીકારતા થયા છે, જેથી તેમની ડિમાન્ડ પણ વધી રહી છે. જે યુનિટોમાં પહેલા નેચરલ ડાયમંડનું કામ થતું હતું, ત્યાં આજે લેબગ્રોનનું કામ થઈ રહ્યું છે. સાહિલ જગતાપ, GSTV, સુરત.